સમાચારમાં આગળ વધીએ રાજ્યમાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોની હાલત દયનીય બની છે। ખેડૂતોને મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન થયું છે, જેને લઈને ખેડૂતો સરકાર સહાય કરે તેવી માંગ કરી રહ્યા છે। તો કોંગ્રેસે પણ ખેડૂતોને ન્યાય આપવા ખેડૂત આક્રોશ યાત્રા કાઢી છે। આજથી ગીર સોમનાથથી કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રાની શરૂઆત થઈ ગઈ છે, જેમાં ખેડૂતોના પાક ધિરાણ માફ કરવાની, ખોટી જમીન માપણી રદ કરવા, રાહત પેકેજ જાહેર કરવા માંગ કરવામાં આવી છે। આ ખેડૂત આક્રોશ યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના અગ્રણીઓ જોડાયા હતા અને આ યાત્રા આગામી 13 નવેમ્બર સુધી ચાલશે, જેમાં સોમનાથથી દ્વારકા સુધી સૌરાષ્ટ્રના 10 જિલ્લાને આવરી લેવામાં આવશે। 900 કિલોમીટર ફરીને દ્વારકામાં ખેડૂત આક્રોશ યાત્રાનું સમાપન થશે। 56 લાખ ખેડૂત પરિવારોનું ટોટલ દેવું છે એ માત્ર 96,000 કરોડ નું જ દેવું છે। તો આ શું કામ? જો ઉદ્યોગપતિઓના 25 લાખ કરોડ માફ થાય તો ખેડૂતોના માત્ર 96,000 કરોડ માફ કેમ નહીં? આ વાત સાથે ખેડૂતોનું દેવું માફ કરો અને પાક જે છે પાક વીમા યોજના એ ફરીથી ચાલુ કરો। આ માંગ સાથે આજે કિસાની આક્રોશ યાત્રાની શરૂઆત કરવા જઈ રહ્યા છે। ખેડૂતોનો જે આક્રોશ છે, જે તકલીફ છે, જે દર્દ છે, પીડા છે, એને વાચા આપવા માટે કોંગ્રેસે આ જન આક્રોશ યાત્રાની શરૂઆત કરી છે। આ ખેડૂત આક્રોશ યાત્રા આજે સોમનાથથી શરૂ કરીએ છીએ અને સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં ભ્રમણ કરીને 13મી તારીખે દ્વારકામાં એનું સમાપન કરીશું। આ તો શરૂઆત કરી છે અને અમારી સ્પષ્ટ માગણી સરકાર પાસે વારંવાર રહી છે કે આ તકલીફના સમયમાં જે ખેડૂત આર્થિક રીતે પાયમાલ થયો છે એના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ અને સાથે સાથે આ તકલીફનો સમય છે અને વારંવાર આવું થાય છે ત્યારે પાક વીમા યોજના સરકારે પોતે તાત્કાલિક શરૂ કરવી જોઈએ।